તો મિત્રો ગુડ મોર્નિંગ ને જય સિયારામ। નાસિક પાર કરીને સંગમનેર આલે ફાટા હાઈવે ઉપર ચડી ગઈ છે આપણી ગાડી। જઈ રહ્યા છીએ પૂના સાતારા હાઈવે, ત્યાં કને જઈને ખાલી કરવા છે ને આ સુંદર દ્રશ્ય જોઈને તમારું પણ મન લલચાશે કે એક વખત અહીંયા જવું જરૂરી છે। જોઈ રહ્યા છો મહારાષ્ટ્રની બસ ખરાબ થઈ કે નહીં મારો ઠાકર જાણે, પડી હતી, માણસો બધા ઉતરેલા હતા અને મોટા મોટા ટીંબા જોઈને હરિયાળી જોઈને એમ થાય છે કે ના સ્વર્ગમાં પહોંચી આયા, કચ્છી માળું સ્વર્ગમાં પહોંચ્યા ખરા, જેને કહેવાય કુદરતની દેન। મહારાષ્ટ્ર આખા વર્લ્ડમાં જે હિમાલયને પણ પાછળ મૂકેવા એવા લોકેશન છે અહીંયા। અમારું ગાડું ભાગ્યું પાછું, ઓટલું, આ હરિયાળી, આ ડુંગર, આ રસ્તા, વાહ મોદી સાહેબ વાહ। લોકેશન જોઈને જો ગાવાનું મન થાય તો કોટે મોર ટમુકિયા જનવાદળ ચમકી જવી, કોટે મોર ટમુકિયા જન ઓલી વાદળ ચમકી જવી, એ મારા રુદાને રાણો હાપડે, અરે રે બીજા પિયા હાડી બીજ। તો અમારું કચ્છી નવું વર્ષ આવી રહ્યું હોય ને બાપા ગીત તો ગાવાનું થતું જ હોય। હરેક કચ્છીના મનની અંદર એવી ભાવના હોય છે કે અમારું નવું વર્ષ આવી રહ્યું છે, હાડી બીજ જેને કહેવાય કચ્છી નવું વર્ષ। કચ્છી નવું વર્ષના અમે લોકો આવી રહ્યા છીએ પાછા કચ્છમાં। કચ્છી નવું વર્ષ અને દીપાવલી બનાવીએ છીએ અમે, તેમજ આ હરિયાળી તમે જોઈને તમે પણ આ બાજુ આવી શકો છો। આવવા માટે લોકેશન છે નાસિક અને પૂના। નાસિકથી 50 કિલોમીટર આગળ અને પૂનાથી 130 કિલોમીટર પહેલા આ લોકેશન આવેલું છે। ત્યાં કને વિડીયો શૂટ, ફોટોશૂટ, પાર્ટી જે પણ તમે બનો બનાવી શકો છો। અમે ભલે ટ્રક લઈને જતા હોય, તમે ફરવા આવજો ખાલી। બાકી અહીંયા જે વિડીયો ને ફોટા આવે છે ને ભાઈ જમ્મુ કાશ્મીર પાણી ભરે ઓ ભાઈ। મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર છે, વાહ મરાઠા રાજય શિવાજી રાવ ચા વિજય હો। એમાં કચ્છી મળું આમ ફરતા હોય ઢોરના કોણે જેને કહેવાય, હા મારો કચ્છી। હા તમારે પણ અહીંયા આવવા માટે લોકેશન છે નાસિક થી 50 કિલોમીટર આગળ અને પુણાથી 130 કિલોમીટર પાછળ, નાસિક પુના હાઈવે ઉપર આ લોકેશન જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો। અને હવે અમે જાશું ડાયરેક્ટ ખાલી કરવા। અમારી ગાડી ખાલી થઈ જાય પછી ગોળ ભરવાનો છે, ગોળના પણ વિડીયો તમને આગલા બ્લોકમાં બતાવશું। ત્યાં સુધી અમારો વિડીયો જુઓ અને અમારા ગરબા, લોકગીત, માયાભાઈ આહિર જેવો સમય એવા ગીત વગાડીને અમે જાય છીએ ને અમારી મજા લઈ છીએ। તમે પણ તમારી મજા લો મારા કલેજા। उसकी बुझाए बदले कथाए भागीरथ तेरी तरफ शिवजी चले देख जरा ये विचित्र माया। समब्रम समबली पनीर जरी लोलवी चुबल्लरी विराजमान मुर्दनी धगत 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 ज्वला ललाट पाट पावकी किशोर चंद्रशेखर हति प्रतीक्षणं ममा। धरा धरेन्द्र नंदनी विलास बंधु बंधुरस मृगत मृगंत संतनी प्रमोद मान मानसे कृपाकटाक्ष धारिणी निरुक्ति कवंबरे कवि दिगंबरे मनो विनोदने वस्तुने कौन है वो
उसकी भुजाएं बदले कथाएं, उसकी भुजाएं बदले कथाएं। भागीरथ तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया। હવે આપણે માયાભાઈ આહીને ને ઈ ધૂમ મચાવશે. શું નામ એનું? આવડે ઈ લાલ. હા ઈ લાલ. એ કે એમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો ભૈયા જાવ ને, મને કે જવાની બહુ ઈચ્છા થાય પણ મને કે એનું નિશાન નડે. મેં કીધું કામ? મને કે આખી જિંદગી તલવાર લીધી ને છેલ્લે હું હાવણા પકડવા. એટલે દરેક પાર્ટી, કેજરીવાલભાઈ હોય કે મોદીભાઈ હોય કે સોનિયાબેન હોય, ભારતના કામ જ કરે છે ને હારો વિરોધી હોય તો એ પાર્ટીને કામ કરવાની મજા આવે. હા, રામનું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને. કૃષ્ણનું યુદ્ધ હામો કંસ હોય તો. એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ, તો જ તમને જીવન મજા આવે. હા, અને જે દી તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને કંઈક આગળ વધારવા માગે છે. શું કામ? જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે, જેમ પીડા આપે, શું કામ? બધાને આગળ લઈ જવા માટે. એમ કદાચ નાનું હુનું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ત્યાં આગળ લઈ જવા માંગતો હોય છે. એટલે આ બધું બહુ સરસ છે. એટલે આ બધી જોડ હોય. આ ટાયર છે ને એ પુરુષ છે, અંદર જો હવા છે ને એ સ્ત્રી છે. હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, કિંમતીમાં કિંમતી ગાડી હોય, પણ એકે ટાયરમાં હવા ન હોય તો એમ આપણે ભલે ગમે એમ પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો. હા, તે એક દી ટાયર ને ટ્યુબ બે વાતો કરતા હતા. બોલો, એ વાતો તો કરે જ ને એકચ્યુઅલી. એટલે ટ્યુબે કીધું ટાયરને કે એ ટાયરા, એક કોને 80 ની સ્પીડે રોડ ઉપર કાકરા ઉડાડ્યા જાવ ને, પણ એ તો અંદર અમે બેઠ્યું એટલે. હા, બાકી અંદર અમે ન હોય ને તો કેદું ના તૂટી ગયા હોય, નખસ્યું ક્યાંય વહી ગયું હોય. અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. તમે જેમ ઊંચી ગાડી, ઊંચી કિંમતની ગાડીમાં જતા જાઓ એમાં એકદમ નકશી નાની થતી જાય. પ્લેનમાં નકશી જ નહીં, પ્લેનના ટાયરમાં ખાલી લીટી. આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડાવડા કાઢ્યા. આપણા માણા પ્રમાણે તાકાત જેટલી એવી એવી મૂછું ઉપર દેખા ખબર પડે. એટલે ઓલી હવા બોલી ટાયર ને કીધું કે 180 ની સ્પીડે જાવ ને, પણ અંદર અમે બેઠ્યું એટલે. તો આપણે ટાયર કઈ મોડા પડી, એને કીધું એ હવા ઈ અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુન્યું ઢોળાઈ ગયો. એ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશ્માલી અમી સટકી ગયા ને તો તમે બે ઢોળાઈ જાઓ. આ વાલપીનું સાફ કરવાના પ્રોગ્રામ છે. તમે ગમે એવડા કરોડપતિ હોવ પણ તમારો છોકરો જો એક ઊંધું ડગલું ભરી જાય તો તમને બજારમાં હાલેવા ન રહેવા દે. માટે સંસ્કારની જરૂર છે, એટલે આનંદની જરૂર છે. ધીરે ધીરે આ જો આપણા પેલા લગ્ન આપણા થતા બાપુ એ જાનમાં હારા હારાને લઈ જતા, અને દરેક માણસ પોતપોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા. લઈને ત્યાં જરૂર પડી તો. અને આપણી બેનું આ ગાડામાં જેટલા જાનમાં ગયા છે માવડીઓને ખબર છે. એ ગાડા ફર્યા હોય ને હેડી હેડીની બાઈઓ એમાં ગાડામાં બેઠી હોય, એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય, એમાં વળી 30 વર્ષની બહેનો બેઠી હોય. એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે હારે ગઈ હોય, તેથી જ આવ્યું હોય. એ બધું પછી એક જ ગાડામાં બેહે અને એના બાળપણની પછી વાતું કરતું જાય, અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય, ગાડામાં ગીત ગાય. તો ફાઇનલી આવી ગયા એશિયન પેન્ટ કંપની, રવ ગામ, સાતારા તાલુકો, ખંડાલા. તો ધીમે ધીમે કરીને ગાડી અંદર લીધી, ત્રિપાલ ખોલ્યા. અડધો કલાક 15 મિનિટ 20 મિનિટ થઈ. ત્યાં લગાવી અમે પોઈન્ટ ઉપર લગાવતા જ એવો ટાબરિયો માથે બેઠો છે, વાંદરાને પણ ધજ કેવરાવે એવો આવ્યો જો ટાબરિયો. તેમજ ક્રેન વાળાએ પટ્ટા મારી ને જંબાને નીચે ઉતાર્યો. ત્યાં તો બીજા 2 ટાબરિયા નીચે ફરફર કરતા હતા કે અમારો પણ વિડીયો ઉતારો સાહેબ. તો અમે તો રહ્યા મોદીલા. એ ભાઈના વિડીયો ઉતાર્યા. ભાઈ થોડાક પક્કી ના થતા હતા પણ બરાબર કરીને વિડીયો ઉતારી લીધા. વિડીયો ઉતારીને આ જંબાને નીચે ફગાયો. બસ આ નીચે ફગાવીને હવે જાય છીએ અમે ભરવા. તો આવા નવા વિડીયો ને કોમેડી જોવા માટે અમારા MK લોજિસ્ટિકને લાઈક, સબસ્ક્રાઈબ અને બને એટલું શેર કરો, જેથી કરીને તમે રસ્તા
રજડતા હો તો અમે તમને